હું આશાપુરી મંદિરની બહાર બેસીને આવી રીતના બધા નાસ્તો કરે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને તમે વિચારતા હશો કે આજે રેડી થઈને ક્યાં? તો આજે રેડી થઈને જઈએ છીએ અમે લોકો નવસારીમાં આશાપુરા માતાનું મંદિર છે તો ત્યાં જઈએ છીએ કેરી ચરાવવા માટે. અને હા, સાથે સાથે આજે હું ફટાફટ મારો જે સવારનો રૂટીન છે તે કરીશ. તો બતાવો તમને કે હું સવારમાં, આમ તો હું પહેલાં કંઈ જ નહીં ખાતી હતી, બટ મેં જ્યારનું ઝુમ્બા ક્લાસ ચાલુ કર્યું છે ને ત્યાંની મને ભૂખ લાગવાની ચાલુ થઈ ગઈ છે. બટ મેં અત્યાર સુધી મને ઝુમ્બા ક્લાસમાં 1 મહિનો સમથિંગ, નહીં, અડધો મહિનો જેવું થઈ ગયું છે અને હું કંઈ જ નહીં ખાતી હતી. બટ જ્યારનું વર્કઆઉટમાં થોડું ચેન્જીસ આવ્યું છે આમ ડેલી રૂટીનમાં, તો એ પ્રમાણે મને ભૂખ લાગે છે. તો મેં 1-2 દિવસથી હમણાં સ્ટાર્ટ કર્યું છે. તો મને ડ્રાયફ્રૂટની જે ચોકલેટ્સ જેવું આવે ને, કે મને ખજૂર બહુ નહીં ભાવે, એટલે ભાવે જ નહીં. એમ કેમ તો ચાલ, મને છુપાઈને આપે ને તો હું હજી એકવાર ખાઈ લઉં. તો મને મારી ફોઈએ ખજૂરની એક ચોકલેટ જેવું બનાવીને આપેલું હતું. તો એમને મને આજે ડબ્બો આપ્યો છે. તમને બતાવું કે કઈ રીતનું છે. ડ્રાયફ્રૂટનું છે અને ચોકલેટ ફ્લેવરમાં છે, એટલે હું એ ઇઝીલી ખાઈ શકું છું. અને બીજું હું બનાવવાની છું બનાના મિલ્કશેક. તો ચલો ચાલુ કરીએ આજનો વ્લોગ. અને આજે આખા દિવસમાં જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો કંઈ સવારમાં બનાવ્યું છે ને બનાના મિલ્કશેક, બનાના અને દૂધ, ખાંડ પણ એડ નથી કરી, એટલે હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. અને આ મને આપ્યું છે બિનિતા ફોઈએ, ડ્રાયફ્રૂટની છે. આમાં ચોકલેટ ફ્લેવર થોડો એડ કર્યો છે, બટ ફૂલ ડ્રાયફ્રૂટ છે. અને આ બિસ્કોફ ફ્લેવરની છે, બટ ફૂલ ડ્રાયફ્રૂટ છે. ખજૂર, બદામ, કાજુ, પિસ્તા, તલ, બધા જ ડ્રાયફ્રૂટ એમ કે તો ચાલે. અને આ દરરોજ એક હું લેવીશ. અને આયરુઆ મિલ્કશેક યા તો કોઈક વાર કોફી. તો ગાઈઝ, આ કેરી અત્યારે અમે લોકો ઉધના મંદિરે ચડાવવા જાઉં. પહેલું મંદિર આ છે. તો ચલો, અને આ કેરી ચડાવીને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે બધાની બધી મનોકામના પૂરી થાય એમ. તો ચલો, હું લેવા નહીં ખબર નથી, મમ્મી જે લેતી. તું પહેલી વાર આવી તો? હા, હવે આ મોટાના કામ છે એટલા. તું મોટી નહીં? ના, હું હજી નાની છું. મમ્મી પણ આવી ગઈ જો, કેરી લઈને. ગ્રીન પહેરીને. બોલ. ગ્રીન દાડીઓ ગ્રીન જો, પપ્પા પણ ગ્રીન. મેચિંગ થઈ ગયું, સેમ ટુ સેમ. હા, સેમ ટુ સેમ. બરફ છે, બરફ. બઢિયા બાપજીનું મંદિર છે ને, બરફ ચડાવવાનો. બરાબર. હા. તો ગાઈઝ, અત્યારે પફ લીધા છે નાસ્તા માટે. આમ તો ઘરે મમ્મી લોકો નાસ્તો લીધો છે, બટ જેપીમાં આવીએ ને અહીંયા નવસારીને, તો અહીંયાના પફ અમને ખાવાના બહુ જ ભાવે, એટલે પાર્સલ લીધા છે. પછી જ્યારે નાસ્તો કરું ને ત્યારે ખાવું. મરો. તો ગાઈઝ, તો અત્યારે અમે લોકો નવસારી પહોંચી ગયા છે આશાપુરી માતાના મંદિરે. જો પાછળ આ મંદિર છે, આપણે અહીંયા જશું. અને અમુક લોકો જો પાછળથી કેવા જોઈતા. તો બસ અંદર જવાનું છે, કેરી ચરાવવાની છે. તો ચલો. ધ્રુવી, આશાપુરી મંદિરની બહાર બેસીને આવી રીતના બધા નાસ્તો કરે. અહીંયા ઘરેથી નાસ્તો લેવા, ખમણ, ઈદરા, પછી બીજું શું છે, જલેબી, પછી બીજું પેટીસ છે.
પેટીસ કાચ ને પેટીસ આ રીતના બધી વસ્તુ લઈને આવ્યા, નાસ્તો કરાયા ને પફ અમે રસ્તામાં લીધા તે હાર્દિક છાશ લઈ આવ્યા, હમણાં પેકેટ્સ છે રીતના બધા જો ફેમિલીઝ જમે અહીંયા. લાવો હાર્દિક ગિફ્ટ. શેમ્પુ પપ્પા લેવો નહીં, જોઈતું નહીં. નીકળીએ ચાલે. હા ચલો. જોઈતું નહીં ગિફ્ટ. નહીં જોઈતું. કેમ? હું પોતે છું ગિફ્ટમાં. લઈ લેવો. એક વાર તો લીધું ને પછી હેરાન થવું છું. કટકી સિયા તાકો પેલી ગાડીમાં બેઠો છે. તો એ લઈ લેવો. ગિફ્ટ ના તમને આપવા પડશે મને. આ ગિફ્ટ કેટલા રૂપિયાનો હે બોલો? 10 રૂપિયાનો. એ 80 રૂપિયાનો. મારા પપ્પાને અસલી કિંમત પૂછો તો તમને કે આ ગિફ્ટ કેટલાનો કેટલામાં? પૂછો નહીં, તમારા પપ્પાને પૂછો. તારા પપ્પા જ કહ્યું કે 10-15 રૂપિયામાં તો આવી જાય. હા અમને પૂછીએ. ચલો ને શાંતિ રાખો. આજનો આવી ગયો છે ગાઈઝ. જો આમથી આમ આમથી આમ આમથી આમ. અત્યારે અમે લોકો વચ્ચે રોકાયા છે રસ પીવા માટે. લાવો લાવો બધાને આપો. તું પીવાની છે? હા તો હું છે એક જ ગ્લાસ પીવીશ પણ વધારે નહીં. આજે અહીંયા બધા આવ્યા છે રસ પીવા માટે. પપ્પા જો એક વસ્તુ કહો. લો તા કારો તો લો. મમ્મીને લો પીવો. લે. પપ્પા ઓ પપ્પા આજે તમે મારું હું ગિફ્ટ છું હાર્દિકને તમે આપ્યું કેટલામાં આપવાના? આમ ગિફ્ટ વેચવાનું નહીં હોય. વેચો નહીં પણ તમે મારી કિંમત કેટલી લાગી? ના કોઈ કિંમત નહીં લગાવાય. તું અમૂલ્ય છે. બસ તને હું કીધેલો. હું કીધેલો. તમે 10 રૂપિયા 20 રૂપિયા કીધા. જો મારા પપ્પાએ કિંમત પૂછી ને તો કેટલી કિંમત કીધી? પણ તને કીધેલો ખરી ગિફ્ટ ની કિંમત નહીં હોય. ખાલી મા બાપને જોઈ. હા. હા હોશિયાર. તમે કેવો તમે હવે બોલો કે તમે કેટલા પૈસા આપવો? હું આપો પૈસા ગિફ્ટમાં પૈસા નહીં અપાય. ચાલ બાય. સો ગાઈઝ મંદિર જઈને તો ક્યારના આવી ગયા હતા. પછી આવીને હું તો સૂઈ જ ગઈ હતી કારણ કે બહુ જ થાકી ગયા હતા. અને અત્યારે તો મારું એમ કહે ને તો ડિનર પણ થઈ ગયું છે. ડિનરમાં બનાવેલું હતું એટલે કાલે ઢોસા બનાવેલા હતા અને ઢોસાનું બેટર વધારે હતું એટલે ખાલી સબ્જી આજે બનાવી લીધી પાછી અને ઢોસા ખવાઈ ગયા. પણ હવે આજે ગુરુવાર છે એટલે સાંઈબાબાના મંદિરે તો બહાર જશું જ. તો બસ બહાર જઈને પણ શું કરીએ છીએ તે તમને બતાવીશ. તો વ્લોગને જોતા રહેજો. મારા બચ્ચુને થઈ ગઈ છે શરદી અને કફ થઈ ગયા છે તો હમણાં જ દવાખાને જઈને આવ્યો. ડૉક્ટરે આપી છે 2 દવા કે મારી ડિક્કીને દવા આપીને કોઈને અમને પીવડાવી દેવું હે ને મારે જોચું છે ને. તો હવે બીજા ચીનનું મારો પીસે દવા. સો ગાઈઝ અત્યારે અમે લોકો મંદિર માટે નીકળ્યા હતા બટ હાર્દિકના શૂઝ જે હતા ને તે ફાટી ગયા હતા. આ કાંથી લાગ્યું? કશે મારા કપડાની ઉપર લાગ્યું. જો એ વોલીબોલ એટલું ખરાબ રમે ને કે એના શૂઝ પણ ફાટી ગયા. તો અહીંયા લેવા આવ્યા છે શૂઝ. જોઈ છે કે કયા શૂઝ લેવા છે. ડિકેથલોનમાં આવ્યા છે. જય સાઈનાથ મહારાજ. ગાઈસ જો સાઈનાથ મહારાજની પાલખી દેખાય. જો પાલખી પ્રદક્ષિણા ફરજ કે શું હોય પાલખી. જો ગાઈસ સાઈનાથ મહારાજ કી જય. ગાઈસ તો અત્યારે મંદિરથી ઘરે રિટર્ન જતા મારી ફેવરેટ આઈસ્ક્રીમ ખાવા ઊભી છું. કઈ જગ્યા પર મળે છે મારી ફેવરેટ આઈસ્ક્રીમ? ચોપાટી પર. આપણે ચોપાટી એક્ઝેક્ટ નહીં પણ શું કે અઠવા લાઈન જાય એ સાઈડનો રસ્તો કહેવાય ને ત્યાં જનતા ન્યૂ જનતા આઈસ્ક્રીમ કરીને છે. ત્યાંની મને મારી ફેવરેટ છે ઓરેન્જ પાઇના. એ મારી ફેવરેટ છે. સો ગાઈઝ આઈસ્ક્રીમ આવી ગઈ છે. લાવ આ છે મારી ફેવરેટ આઈસ્ક્રીમ ઓરેન્જ પાઇના. પાઇના ઓરેન્જ. પાઇના ઓરેન્જ ભાઈ પણ નામ તો સેમ જ. ઓરેન્જ પાઇના બોલો કે પાઇના ઓરેન્જ બોલો. સો ગાઈઝ આઈસ્ક્રીમ ખાધા પછી આઈસ ડીશ ખાવા આવ્યા છે અને મારો લાવો પીગળી જાય ગરમી બહુ છે. મારો ઓરેન્જ ફ્લેવરનો ગોલો નહીં મળતો હતો એટલે ખાલી ડીશ લઈ લીધી સાદી સિમ્પલ. અને આ રાહિલભાઈ જો
બહુ ટાઈમ પછી આફ્ટર લોંગ ટાઈમ હે બોલની કઈ આફ્ટર સો લોંગ ટાઈમ એમ બોલ ના ના જો મલાઈ વાળો ગોલો એન્જોય કરે છે ના એ બેને એમ કીધું કે મને નહીં લેતા પણ તો પણ આપને લઈ લીધું ના હાર્દિક ગયા ત્યાં ઓર્ડર આપવા ગઈ છું આજે તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.